તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો ફરીવાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અમારે સોમનાથ પ્રોગ્રામ અને અમે આવી ગયા છે સોમનાથ દાદાના દર્શન કરવા. અમારા કલ્પેશભાઈએ સરસ મજાના સોમનાથ દાદાના દર્શન કરાવી દીધા. અને મારી સાથે કોણ કોણ છે હું તમને દેખાડું. આજે એક નવા મેમ્બર એડ થયા છે મારા વ્લોગમાં, એટલે કે મારા મોટા બા. આ છે મારા બાબુ, આ મારા મમ્મી, એના તમે બધા ઓળખો જ છો. આ અમારે મોટભાઈ નરેન્દ્રસિંહ ગોહિલ, આ મારા ગોપાલભાઈ, અને આ હું, અને આ અહીંયા અમે આવ્યા છીએ દરિયો જોવા. અને કેમ કે અંદર તો ફોન લઈ જવાનો અમારે અલાઉડ છે નહીં, પણ દર્શન એક નંબર થયા છે ને બા? બહુ મસ્ત. તમને અહીંયા આવીને આનંદ થયો? બાબુ પડખે નો થોડાક દર્શન કર્યા તેમ બે? મજા આવી બાબુ? તો પાછો પ્રોગ્રામ હોય ત્યારે આવું છે ને? આવું જ હોય ને, ભગવાન પાસે કોણ ન આવે. તો પાછો પ્રોગ્રામ હોય ત્યારે પાછા લઈને આવીશ. જો કે આવતા નહોતા પણ પરાયણે લઈને આવી. અને સામે કઈ હનુમાન દાદા છે, જોઈ બજરંગ બલી. દરિયો દેખાડી દીધો અને એમ અત્યારે પાર્કિંગમાં આગળ ફોન અલાઉડ નહોતો. કાકો મિતાબેન ને પ્રોગ્રામમાં આવ્યા છે, પ્રોગ્રામમાં ધૂમ મચાવી દેવાની છે. સોમનાથના દર્શન કર્યા છે, ફેમિલી સાથે બધા આવ્યા છે. મજા એમ? મજા છે. તારે કઈ ગોપાલભાઈ કહેવાનું? એને કીધું મારે કહેવાનું. તો તમને થોડાક અંદરથી દર્શન કરાવું સોમનાથ દાદાના. એનું બધું માહોલ છે. તો બધાને જય સોમનાથ. કેમ કે આ છે અમારા કલ્પેશભાઈ મેર, જેનો અમને ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે, જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે. અને એમની મુલાકાત અમને મ્યુઝિક લાઈનમાં પ્રોગ્રામ અવારનવાર કરતા હોય એટલે એમના થકી ઘણા બધા પ્રોગ્રામ અમે કર્યા છે. અને જે અમારી સાથે અમે એની સાથે કામ કરીએ છીએ એમ કહું તો ચાલે. એટલે અમારે રિધમના મેમ્બર છે અને એમના થકી અમને ખૂબ સરસ રીતે સોમનાથ દાદાના દર્શન કરાવ્યા છે. પછી સોમનાથ દાદાની પ્રસાદી પણ ત્યાંથી મળી ગઈ છે. તો એમનો હું ખૂબ આભાર માનું કે આ સોમનાથ દાદાના દર્શનને ખૂબ વ્યવસ્થિત રીતે અને આરામથી કરાવ્યા છે. આ એક ગાડી આવી હતી, ગાડીમાં અમે આમ ગયા અને પછી દર્શન કર્યા છે. તો કલ્પેશભાઈ મેં તમારો ખૂબ આભાર કે તમારા થકી અમને દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો. અને હજી અવારનવાર કલ્પેશભાઈનો લાભ અમારે લેવાનો છે દર્શન કરવાનો. તો અમારે એનવીભાઈ વાત કરતા હતા ની વાત ફરી વાર કરશે. જે સોમનાથ દાદાએ મેન ગેટની અંદર એન્ટર થાય છે ત્યાં બીજી દાદાની પ્રતિમા મૂકવામાં આવી. તમે જોઈ શકો છો અહીંયા એક જેટ સોમનાથ દાદાના મંદિરની એક જેટ સામે છે. આ બધા જે નાના દેખાય છે જે એમની સાથે અટક દળ હતું આખું. સોમનાથ દાદાએ જ્યારે મંદિર લોકો આવ્યું છે એમાં શહીદ થયેલા છે, તેમની બધી નાની શેરી છે, શહીદ થયેલા છે બધા. અમીજી દાદાનો પુતળો છે. જય સોમનાથ દાદા, જય અમીજી. તો ફાઇનલી અત્યારે અમે ડાભોર પહોંચી ગયા છીએ આવકાર ફાર્મમાં. ત્યાં અમારે ડીડી ભારતી યુટ્યુબ ચેનલના ઓનર એવા વિજયભાઈ જોટવાની મુલાકાત કરવા. તો આવી ગયા છીએ અમે બધા, અને એ બધા અમારી રાહ જોઈને બેઠા છે. તો બધાને મારા જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં તો જો વિજયભાઈ. ના તો આ છે અમારા વિજયભાઈ જોટવા, ડીડી ભારતી યુટ્યુબ ચેનલ ને, ડીડી ભારતી યુટ્યુબ ચેનલના ઓનર. બાકી બધાને તમે ઓળખો છો. આ કેમેરામેન છે, આવકાર ફાર્મના ઓનર છે. અમારે કોઈનો જાજો પરિચય નથી, આ વિજયભાઈ એકને ઓળખીએ છીએ અને અમે બધા આવ્યા છે ને હવે અમારું કામ અમે ચાલુ કરીએ છીએ. કટકા રુદિયામાં નામ છે તમારા, એ મારા વાલમાં તમારા વિરહમાં ઉમરે બેસું ત્યારે યાદ આવે જૂની મુલાકાતો. એ પ્રેમ છે હાચો કદર કરજો મારા વાલમ, પ્રેમ છે હાચો કદર કરજો મારા વાલમ. વાટ જોઉં છું મળવા
વાટ જોઉં છું મળવા આવજો રે રંગમાં રોયા મારા વાલમ રંગમાં રોયા મારા વાલમ પ્રીત્યુના રંગમાં રંગાણા રે પ્રીત્યુના રંગમાં રંગાણા રે શિવનાલે કૃપા પરમ પાર એ મેલડી કૃપા પરમ પાર એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો મારી તાર જો જીવન નામ મેલડી તું છો માને બાપ ઓ મેલડી ભરો હે મારું જીવન હાલે કૃપા પરમ પાર એ મેલડી કૃપા પરમ પાર એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો એક ભરોહો તારો મેલડી તમે રે ઉગારો મારી તાર જો જીવન નાવ મેલડી તું છો માને બાપ મેલડી તું છો માને બાપ અમે ઇન્ટરવ્યુ પૂરું કર્યું જે દીદી ભારતી ને વિજયભાઈ દીદી ભારતી યુટ્યુબ ચેનલ ઉપરથી આવશે ટૂંક જ સમયમાં અને એનું લોકેશન હતું ડાભોર આવકાર ફાર્મ જે ફાર્મના ઓનરને પણ મળ્યા ખૂબ આનંદ થયો ચા પાણી નાસ્તો કર્યા એમાં પણ બધા એ નહોતું લીધું લોગમાં કેમ કે તેનું હું વાતો કરવામાં થોડીક વ્યસ્ત થઈ એટલે બધા આવ્યા ફાર્મમાં આટો માર્યો ફાર્મ પણ જોરદાર છે સ્વિમિંગ પુલ ને બધું છે એ ફાર્મમાં તો હોય જ તો તમને બધાને ખબર જ છે અને અમારે એ આવકાર ફાર્મના ઓનર એ આવડાભાઈ છે પરિચય નથી પરિચય કરાવો અરવિંદભાઈ સોલંકી છે એમનું નામ અને તમે આવો તમે મુલાકાત કરજો અમે મુલાકાત કરી છે અને અમે પાસે આવશું સારું વિજયભાઈ તો હવે રજા લઈએ આવજો તમને બધાને મળીને મને ખૂબ આનંદ થયો અને ભાવનગર મુલાકાત કરો એવી આશા રાખીએ છીએ કે તમે થોડાક સમયમાં ભાવનગરની મુલાકાત કરો ને અમારા આંગણે પગલાં પાડો તમે બધા આવજો તો ફાઇનલ અમે જમી લીધું વૃંદાવન હોટલમાં તમે જોઈ શકો છો એ એમ ન દેખાડો ને કેમ કે એમ જમી લીધું છે અને આ અમારા ભાઈ છે એમની હોટલ છે કઈ હોટલ એડ્રેસ આપી દો સોમનાથ હાઈવે ઉપર વૃંદાવન હોટલ સોમનાથ મેન હાઈવે ઉપર વૃંદાવન હોટલમાં સરસ મજાનું જમી લીધું સર્વિસ હોટલની ચોખ્ખાઈ એકદમ મસ્ત મજા આવી ગઈ ગુજરાતી ફૂલ ભાણું ખાધું છે તમે પણ ક્યારેક ચોક્કસથી મુલાકાત કરજો તો ખાસ અમારા રથ સાઉન્ડના ઓનર મારે કરણભાઈ આવડા સોલંકી એમનો સ્ટાફ આ બધાને તમે ઓળખો છો આમનું સાઉન્ડ આખા સોમનાથમાં બહુ ધૂમ મચાવી રહ્યું છે અને મને પણ એમના સાઉન્ડમાં કામ કરવાની મજા આવે છે ને લાઇટ વહી ગઈ છે એમના તરફથી સરસ મજાનું અમને જમવાનું હતું ત્યારે વૃંદાવન હોટલમાં આ હોટલ તમે જોઈ લો સોમનાથ મેન હાઈવે ઉપર છે જય દ્વારકાધીશ હોટલ વૃંદાવન મજા આવી જમવાનો બધાય ખૂબ આનંદ કર્યો અમારા બાપુની બધા બેઠા કરણભાઈ જય માતાજી હા સાઉન્ડની સાથે સાથે જમવાના ઓનર છે અને મને પહેલી વાર સોમનાથ લાવવાવાળા ભાઈનો પરિચય કરાવું તમારો પરિચય આપજો મનીષભાઈ પંડિત એમના થકી મહેશભાઈ હા એમ મહેશભાઈ પંડિત એમના થકી મને પહેલી વાર સોમનાથમાં પ્રોગ્રામ બાબતથી આવવાનો મોકો મળ્યો એટલે હજી હાલા કરે આ મહિનામાં લગભગ ત્રીજી વાર સોમનાથ આવીશું પ્રોગ્રામમાં અત્યારે આવી ગઈથી કહું પ્રીતિ બ્યુટી પાર્લર ગડુ શેરબાગ એનું એડ્રેસ છે જોકે મને થરકું એડ્રેસ નથી આવડતું યાદ નથી રહેતું તકલીફી છે પણ એનું મેકઅપનું લુક જુઓ તમે મારું એકદમ ઝક્કાસ અને કહું તો આમ એમનું મેકઅપ એક નંબર છે હું આવી ગઈ ક્યારેક તમે આવજો અને આ દીદી મને સરસ રીતે તૈયાર કરી દીધી દીદી તમે તો એડ્રેસ આપી દો મારું છે ગળુ શેરબાગ પ્રીતિ બ્યુટી પાર્લર તમારું નામ રિંકલ પંડિત રિંકલબેન પંડિત જોરદાર કામકાજ છે મને બહુ ગમ્યું હું તો લગ્નનો ઓર્ડર આપવાની છું પણ એને આગું બહુ પડે પણ એમને તો બોલાવી છે લગ્નમાં આવજો તમે ચોક્કસથી આવજો પ્રીતિ બ્યુટી પાર્લર ગળું